ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આજે આપણો પહેલો બ્લોગ ગુજરાતીમાં આવે છે. તો આજે આપણે જવાના છે એક સિમ્પલ બેબી શાવરનું ડેકોરેશન કરવા માટે, એક સિમ્પલ શ્રીમંત સંસ્કારનું ડેકોરેશન કરવા માટે. તો ચલો મિત્રો, બતાવું કેવું રહેશે આજનું ડેકોરેશન. તો આજથી આ ચેનલ ઉપર આપણો ગુજરાતી બ્લોગ આવશે ડેકોરેશનને લગતા. તો બધા જોવાનું ભૂલતા નહીં ભાઈઓ બહેનો. તો ચલો મળીએ ડેકોરેશન માટે. તો ગાડીમાં ડેકોરેશનનો બધો સામાન ગોઠવી દીધો છે. ચલો જઈએ હવે ડેકોરેશનના સ્થળ ઉપર. તો મિત્રો, બેનર લાગી ગયું છે, બલૂન્સ રેડી થઈ ગયા છે અને આપણા ઇન્દ્રજીતભાઈ બલૂન ફુલાવી રહ્યા છે. બાકી બીજા લોકો સામાન લેવા ગયા છે અડધો, અને અડધો સામાન આવી ગયો છે. તો ચલો ચાલુ કરીએ ડેકોરેશન, આગળની પ્રોસેસ. તો ગાઈસ, અમારું ડેકોરેશન થઈ ગયું છે. તો તમને બતાવી દઈએ કેવું બન્યું ડેકોરેશન આજનું. તો ગાઈસ, અમારું ડેકોરેશન થઈ ગયું છે રેડી. આ છે મેન સ્ટેજ, આ છે બહારનો ગેટ, અને આ છે વેલકમ સ્ટેન્ડ. તો ગાઈસ, અમારું બીજું પણ ડેકોરેશન કરેલ છે રિંગ સેરેમનીનું. તમને બતાવીશ, કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો, કાલના બંને ડેકોરેશન તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જે પણ મિત્રો આ વિડીયોને દેખતા હોય, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો. કેમ કે રોજ નવા વિડીયો આઈડિયા સાથે હું ડેકોરેશનના નવા આઈડિયા સાથે વિડીયો મૂકતો રહીશ. તો જે બી લોકોએ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ લોકો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દે અને સપોર્ટ કરે, જેથી હું પણ આગળ સારા વિડીયો મૂકી શકું ડેકોરેશનના. થેન્ક યુ.